ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને સોરી પહેલાં તો કે બહુ દિવસ થઈ ગયા મેં કંઈ અપડેટ નથી આપી, કોઈ વિડીયોઝ નથી મૂક્યા, કેમ કે મારી તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ હતી. મને સ્ટોન થઈ ગયું છે કિડનીમાં અને બહુ જ પેઇન ને બહુ જ એમાં હતી, બહુ તકલીફમાં હતી. બોટલ ચડાયા અને બધું બહુ બધી ટ્રીટમેન્ટ ચાલી રહી છે અત્યારે, પણ હવે સ્ટેબલ છું, થોડું સારું છે. ડૉક્ટરે પાણી પીવાનું કીધું છે અને પાણી પીને હવે પથરી કાઢવાની છે. મારા યુરિનની નળીમાં ફસાઈ ગઈ છે, 4 mm પથરી છે. સો પ્રે કરજો કે જલ્દીથી મટી જાય અને નુસ્ખા આપજો કે જલ્દીથી કેવી રીતે મટે. હું જરૂરથી ટ્રાય કરીશ, કેમ કે પથરીમાં બહુ બધું કરવાનું હોય છે. નારિયેળ પાણીમાં લીંબુ ને સોડા અને બધા બહુ જ લોકો બધું બહુ કહે છે, પણ તમે લોકો પણ કહેજો કે મારે શું કરવું જોઈએ તો જલ્દીથી જલ્દી સ્ટોન મારા નીકળી જાય. અને તબિયત બહુ જ ખરાબ રહી આ થોડા દિવસ, પણ હવે બેક ટુ પવેલિયન. શૂટિંગ આવી ગયું છે ને શૂટિંગ માટે હું નીકળી રહી છું. સો આજે તો હું એકલી જ જાઉં છું, કેમ કે મારે થોડું અમદાવાદમાં કામ છે અને કાલે નીકળવાનું છે. સો હું એક દિવસ પહેલાં જાઉં છું, કેમ કે મને થોડું કામ છે અમદાવાદમાં. અને રિયા અને બીજા લોકો જે છે એ લોકો કાલે આવશે અને કાલે મને જોઈન કરશે. સો મળીએ છીએ શૂટિંગમાં અને બીજી જર્નીમાં. તમને બતાવું, બધા મળશે અને કેટલી મજા કરવાના છીએ. સો ચલો મળીએ છીએ. સો શૂટ માટે નીકળી રહી છું અને આજે નવો એક્સપિરિયન્સ કરવા જઈ રહી છું. મતલબ નવો તો ના કહેવાય, બહુ ટાઈમ પછી બસમાં બેસવાની છું. સો જોઈએ છે કે કેવી મજા આવે છે બસમાં. આમ તો હું ઓલા કરીને જઈ શકતી હતી, બટ હાલ તો ના ખર્ચા કરવા, એના કરતાં બસની મજા લઈએ આ વખતે. બસમાં જઈ રહી છું. તો ચલો અમદાવાદ જઈએ બસમાં. જોઈ શકો છો બસમાં બેસી ગઈ છું. બસમાં જવાની તૈયારી, બસ ભરાય એટલે નીકળીશ. સો ફ્રેન્ડ્સ, અમદાવાદ મસ્ત પહોંચી ગઈ હું. મારું કામ હતું એ પતાવી દીધું છે અને બસમાં આવી, બસનો અનુભવ લીધો. બહુ ટાઈમ પછી હું બસમાં બેઠી, પણ મજા પડી ગઈ. જેટલો ટાઈમ વિચાર્યો તો એના કરતાં જલ્દી મને બસે પહોંચાડી દીધી. તો મને તો બહુ મજા આવી. નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ કંઈક જવાનું થશે તો હું પ્રિફર કરીશ કે બસમાં આવું અને આ એક્સપિરિયન્સ લઉં બસનો. સો પહોંચી ગઈ છું, થાકી ગઈ છું બહુ, કેમ કે 1-2 કામ હતા એ પતાવ્યા છે અને હવે હોટલ પર છું. કાલે સરના ઘરે જવાનું છે, ધીરેન સરના ત્યાં. તો ત્યાં જઈશ અને બહુ બધી મજા કરવાની છે ત્યાં, તો એ પણ કરીશ અને તમને બતાવીશ કે કાલે શું છે શું નહીં. કેમ કે શૂટ થોડું અમારું ડિલે થયું છે, કેમ કે એક મેરેજ છે એ મારે એટેન્ડ કરવાના છે સરના ત્યાં. તો હું તમને સરપ્રાઈઝ મેરેજ બતાવીશ કે હું કોના મેરેજમાં આવી છું. એક સુપરસ્ટાર છે, એમના મેરેજમાં આવી છું. તો મારા નેક્સ્ટ બ્લોગમાં જોજો કે કયા સુપરસ્ટારના મેરેજ છે. તમારા બધા માટે સરપ્રાઈઝ છે. તો આમ તો હું વધારે કોઈના મેરેજમાં જતી નથી, પણ આ મેરેજ મારે એટેન્ડ કરવું બંને જ છે. અને હું તો ચાહું છું કે તમને પણ મોકો મળે તો તમારે પણ એટેન્ડ કરવા જ જોઈએ. આવા કોઈ સારા મેરેજ કે એવું કંઈ હોય તો. હું તો એના માટે થઈને જ મેં સરને કીધું કે સર, આપણું શૂટિંગ થોડું ડિલે રાખો, વાંધો નહીં, પણ આ મેરેજ તો મારે એટેન્ડ કરવા જ છે. સો એ મેરેજ એટેન્ડ કરીશ ને તમને બધાને પણ મળાવીશ, વરરાજાને અને વહુને. તો અત્યારે તો હું થાકી ગઈ છું, એટલે બસ આ બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. નેક્સ્ટ બ્લોગમાં મળીએ છીએ. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ, ગ્રીવા કંસારા. ગુડ નાઇટ, ટડા.